આજરોજ ભંડોદરા મુકામે બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી. બનાસકાંઠા આઈસીડીએસ શાખા દ્વારા દાંતીવાડા તાલુકાની વિવિધ જગ્યાએ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું. મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે. મિલેટ શ્રી અન્ન નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે, જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી, રાગી, કાંગ, ચેણો, બંટી, સામો, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે, જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ શ્રી અન્ન આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ, મિલેટ શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભાશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈસીડીએસ શાખાના બનાસકાંઠા પાલનપુર ઘટકના દાંતીવાડાના સેજામાં, આરખી સેજામાં આંગણવાડી કેન્દ્ર, ભાંડોદરા એસી હોલમાં તારીખ 10/1/2025ના રોજ સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં આઈસીડીએસના માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જર માર્ગદર્શન હેઠળ સીડીપીઓ શ્રી જસીબેન એમ મકવાણા, મુખ્ય સેવિકાબેન શ્રી, ઓફિસ સ્ટાફ, એનએમએમ રણજીતસિંહ, આંગણવાડી કાર્યકર બહેનો, ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ગામના આગેવાનશ્રીઓ, કારોબારી સમિતિના સભ્યશ્રી, ગામના ભાઈઓ બહેનો, કિશોરીઓ બહેનો, માતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા. વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર ઇનામ વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર વિનોદ ઠાકર, દાંતીવાડા.